શિનોર નૌકા તાલીમ કેન્દ્ર નજીક આવેલ ઝાડી ઝાંખરામાંથી ઝાડ સાથે ગળું બાંધેલી હાલતમાં મહિલાનો નિર્વસ્ત્ર મળી આવેલ મૃતદેહના મામલે પોલીસે 4 ઇસમોની ધરપકડ કરી આગળની વધુ તપાસ શિનોર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। વડોદરા જિલ્લાના શિનોર મુકામે નૌકા તાલીમ કેન્દ્ર નજીક આવેલ ઝાડી ઝાંખરામાંથી ગત તારીખ 31મી ઓગસ્ટના રોજ ગુમ થયેલા વિદ્યાબેન વસાવાનો ગત તારીખ 4 સપ્ટેમ્બરના રોજ ઝાડ સાથે ગળું બાંધેલી હાલતમાં નિર્વસ્ત્ર મૃતદેહ મળી આવ્યો હતો, જે અંગેની જાણ શિનોર પોલીસને થતાં તાત્કાલિક ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ સહિત શિનોર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો, જેમાં પ્રાથમિક તારણ ગળાના ભાગે ફાંસો અપાયાથી મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું। જે બાદ મૃતક વિદ્યાબેન વસાવા સાથે દુષ્કૃત્ય થયું છે કે નહીં તે માટે વિશેરા પણ લેવામાં આવ્યા હતા। ત્યારે આ ચકચારી ઘટનાની ગંભીરતાને લઈ ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ સહિત વડોદરા ગ્રામ્ય એસઓજી, એલસીબી અને શિનોર પોલીસ આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા કામે લાગી ગઈ હતી। આ દરમિયાન પોલીસની ઝીણવટભરી તપાસ અને શકમંદોની પૂછપરછ બાદ 4 આરોપીઓ, એક પ્રવીણ શના વસાવા, બીજું કિરણ શના વસાવા, ત્રીજું ગંગારામ વસાવા અને ચોથું ચુનીલાલ મંગળદાસ પાટણવાડિયાની સંડોવણી બહાર આવતા તેમની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં મૃતક વિદ્યાબેન વસાવાના દિયર કિરણ શનાભાઈ વસાવાની પણ આરોપી તરીકે સંડોવણી બહાર આવી હતી। જે બાદ મૃતક વિદ્યાબેન વસાવાના સગા પિયર આરોપી કિરણ વસાવાની ઉપરોક્ત બનાવ સંદર્ભે વધુ પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં મૃતક વિદ્યાબેન વિધવા હોય અને તેમના અન્ય ઇસમ સાથે પ્રેમ સંબંધનો વહેમ રાખી આરોપી દિયર કિરણ વસાવા પોતાની મૃતક ભાભી સાથે પ્રેમ સંબંધ રાખવા માટે પ્રયત્ન કર્યા, જોકે તેમાં સફળતા ન મળતા મૃતક વિદ્યાબેન વસાવાને કોઈપણ ભોગે વશ કરવા તેમજ તેને સબક શીખવાડવા માટે આરોપી દિયર કિરણ વસાવાએ મિત્રો સાથે દુષ્કૃત્ય આચરવાનો પ્લાન બનાવ્યો અને ત્યારબાદ મૃતક વિદ્યાબેન વસાવા નૌકા તાલીમ કેન્દ્ર ખાતે રહેતા હતા ત્યાં પ્રવેશ કરી આરોપી દિયર કિરણ વસાવાએ તેના અન્ય 3 મિત્રો સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું, જોકે મૃતક વિદ્યાબેન વસાવા તેમના ચુંગલમાંથી છટકી નાસી ગયા। જોકે આરોપીઓએ તેનો પીછો કરી તેને પકડી ઝાડી ઝાંખરામાં લઈ જઈ ફરીવાર દુષ્કર્મ કર્યું। આ બનાવની જાણ મૃતક વિદ્યાબેન વસાવા કોઈને કહી ના દે તે માટે તોપ વડે ગળે ફાંસો આપી તેની હત્યા કરાઈ હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે। હાલ આ ગુનાની વધુ તપાસ શિનોર પીએસઆઈ આર મિશ્રા દ્વારા હાથ ધરવામાં આવી છે। તારીખ 31/8ના રોજ વિદ્યાબેન ગુમ થયેલા તે અનુસંધાનેની જાણવા જોગ 3 તારીખના રોજ દાખલ કરવામાં આવેલી હતી અને વિદ્યાબેનના મર્ડર અંગેનો ગુનો 4 તારીખના રોજ દાખલ કરવામાં આવેલો હતો। એ ગુનાની તપાસમાં એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ કરવામાં આવેલી। એ ગુનાના કામે 4 આરોપીની આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે। તે 4 આરોપીમાં પ્રવીણ શનાભાઈ, કિરણ શનાભાઈ, ગંગારામ વસાવા અને ચુનીલાલ મંગળદાસ એ રીતના આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। મરણ જનારના દિયર કિરણ પણ આ ગુનામાં આરોપી તરીકે જણાઈ આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ શિનોર પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે। हाँ, बहुत सारा शॉपिंग हो गया। अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए। अरे भाई, इतना सारा सामान कहाँ से लेके आए? अरे यार, भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना। पर ये आइटम तो ऑनलाइन से महंगे होंगे ना। आप बिलीव नहीं करोगे, ये मोबाइल कवर सिर्फ 20 रुपए, ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए, ये पॉकेट रेनकोट सिर्फ 20 रुपए और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए, बैग कवर सिर्फ 60 रुपए, रेन शूज कवर सिर्फ 99 रुपए, कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विद क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज में। ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में। ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में। ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में। ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में। ये बॉटल अम्ब्रेला सिर्फ 199। ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में। ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा, जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा। तो आज ही विजिट करो नवकार द ब्रांड स्टोर, ब्लू चिप कॉम्प्लेक्स नियर ICICI बैंक, सेवाश्रम रोड, भरूच।